નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો, રિલાયન્સ ટાઉનશીપના આ મનોહર વાતાવરણમાં પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી ઉઠી છે, ત્યારે અહીંની સવાર માત્ર સૂર્યના કિરણોથી જ નહીં પણ પક્ષીઓના મધુર કલરવથી શરૂ થાય છે. આ ટાઉનશીપની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં ડગલે ને પગલે જોવા મળતા આપણા રાષ્ટ્રીય પક્ષી અને ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મુગટ પર જેનું પીંછ રાખે છે એવા મોર. તમે જ્યારે અહીંના વિશાળ અને લીલાછમ બાગ બગીચાઓમાંથી પસાર થાઓ છો ત્યારે નયનરમ્ય દ્રશ્યો તમારું મન મોહી લે છે. ગીચ ઝાડવાની ઘટાઓ વચ્ચેથી નીકળીને મોર જ્યારે પોતાના રંગબેરંગી પીંછા ફેલાવે છે ત્યારે જાણે આખું ઉપવન જીવંત બની જાય છે. નવાઈની વાત તો એ છે કે અહીં મોર માત્ર જંગલ કે બગીચા પૂરતા મર્યાદિત નથી રહ્યા. ટાઉનશીપના સ્વચ્છ અને પહોળા રસ્તાઓ પર પણ તમે મોર અને ઢેલને નિર્ભય બનીને આંટા મારતા જોઈ શકો છો. અહીંના લોકો અને કુદરત વચ્ચેનો જે અતૂટ નાતો છે તેના કારણે જ આ પક્ષીઓ માણસોની હાજરીમાં પણ એટલી જ સહજતાથી હરે ફરે છે. રસ્તાની બાજુમાં બેઠેલા મોર કે પછી ઘરના આંગણે ટહુકા કરતા આ પક્ષીઓ રિલાયન્સ ટાઉનશીપની એક આગવી ઓળખ બની ગયા છે. પ્રદૂષણ મુક્ત વાતાવરણ અને ચારે બાજુ ફેલાયેલી આ હરિયાળી ખરેખર મનને શાંતિ આપે છે. શહેરની ભાગદોડ વચ્ચે આવું સુંદર અને પક્ષીઓથી ગુંજતું વાતાવરણ મળવું એ કોઈ વરદાનથી ઓછું નથી. આ નજારો જોઈને ચોક્કસપણે કહી શકાય કે જો પૃથ્વી પર ક્યાંય પણ પ્રકૃતિ અને માનવીય સુંદર સહ અસ્તિત્વ હોય તો તે અહીં આ રિલાયન્સ ટાઉનશીપ છે.